અંજાર સચ્ચિદાનંદ મંદિર તરફથી દેશના જવાનોને શ્રદ્ધાંજલિ રૂપે જીવદયાની ભાવપૂર્ણ પ્રવૃત્તિ હેઠળ 700 નંદીઓને 8 ટન તરબૂચ ખવડાવવામાં આવ્યા। દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર શૂરવીર જવાનો માટે અંજાર સ્થિત સચ્ચિદાનંદ મંદિર તરફથી એક અનોખી અને સંવેદનશીલ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। જીવદયા પ્રવૃત્તિ અંતર્ગત અંજાર નંદીશાળામાં 700 નંદીઓને શીતળતા અને આરોગ્ય માટે લાભદાયી એવા 8 ટન તરબૂચ ખવડાવવામાં આવ્યા। આ પવિત્ર કાર્યોમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે પોતાની હાજરી આપી હતી અને પોતાના હાથે આજરોજ અંદાજિત 11 વાગે નંદીઓને દાન કર્યું હતું। મહંતે કહ્યું કે શહીદ જવાનોની યાદમાં પરોપકાર અને જીવદયા જેવા કાર્ય કરવામાં આવે એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાય। ગૌ સેવા એ માત્ર ધર્મ નહીં, આપણા સંસ્કારનો અવિભાજ્ય ભાગ છે। આ પ્રસંગે નંદીશાળાના પટેલભાઈ, મહાદેવભાઈ, પપ્પુભાઈ, મેહુલભાઈ તેમજ સંવેદના સેવા ગ્રુપના સંચાલકો અને શહેરના અનેક રસિકજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉનાળામાં આ ત્રીજી વખત નંદીઓને તરબૂચ ખવડાવવામાં આવ્યા છે। જય ગૌ માતા, જય ગોપાલ, રાધે રાધે। આજ રોજ ગુજરાતની પ્રથમ નંદીશાળા એટલે કે ગોવર્ધન નંદીશાળા મધ્યે જે સેંકડાઓની સંખ્યામાં જે નંદીજી રહેલા છે એ નંદીજી માટે થઈ અને આજે લગભગ આ સિઝનમાં ત્રીજી કે ચોથી વખત કાલિંગાએ તરબૂચનો જે પ્રસાદ છે એ પીરસવામાં આવ્યો હતો અને સમગ્ર જે નંદીઓ છે એ બધાને ટુકડા કરી પીરસી અને આ રીતના આપવામાં આવ્યો હતો। અને ખાસ વિશેષ એ રીતે કે જે આપણા સનાતની હિન્દુઓ જે કાશ્મીરમાં પહેલગામમાં જેને કહેવાય કે હત્યા થઈ કે શહીદ થયા એને યાદ કરી એને શ્રદ્ધાંજલિ રૂપે આજે નંદીશાળામાં આ રીતના નંદીજીને તરબૂચની સેવા કરવામાં આવી હતી। સૌ એમના આત્માને ભગવાન ચરણમાં વાસ આપે। જય અભ્યર્થના, જય ગૌ માતા, જય ગોપાલ, સૌને રાધે રાધે।